શું કીટો ડાયટથી હાર્ટ હેલ્ધી બને છે કે હાર્ટ એટેકનું રિસ્ક વધી શકે છે? સાચું શું છે? સાચું એ છે કે કીટો ડાયટ ના સંપૂર્ણ સારી છે, ના સંપૂર્ણ ખરાબ. બધું આ વાત પર આધાર રાખે છે કે તમે કીટો કઈ રીતે ફોલો કરો છો અને તમારી હેલ્થ કેવી છે. કીટો ડાયટમાં કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ ઓછા કરી દેવામાં આવે છે, જેના કારણે બોડી એનર્જી માટે ગ્લુકોઝની જગ્યાએ ફેટ વાપરવાનું શરૂ કરે છે. આ પ્રોસેસને કીટોસિસ કહેવાય છે. આનાથી ઘણા લોકોમાં વેટ, ટ્રાઇગ્લિસરાઇડ અને બ્લડ શુગરમાં સુધારો જોવા મળે છે. પણ બીજી બાજુ કેટલાક લોકોમાં, ખાસ કરીને જેમની જેનેટિક ટેન્ડન્સી હોય, તેમનામાં LDL કોલેસ્ટ્રોલ ખૂબ વધી શકે છે. અને જો પહેલાંથી આર્ટરીઝમાં પ્લેક જમા હોય તો હાઈ LDL આ પ્રોબ્લેમને વધારે ગંભીર બનાવી શકે છે. એટલે જો તમે કીટો ફક્ત બટર, ચીઝ, બેકોન અને પ્રોસેસ મીટના ભરોસે કરી રહ્યા છો તો આ હાર્ટ ફ્રેન્ડલી કીટો નથી. જો કીટો કરવું જ હોય તો હેલ્ધી ફેટ્સ, નટ્સ, સીડ્સ, ઓલિવ ઓઇલ, ફિશ અને લીલા શાકભાજી પર વધુ ધ્યાન આપો. અને જો તમને પહેલાંથી જ હાર્ટ ડિસીઝ, કોલેસ્ટ્રોલ અથવા હાર્ટ એટેક થઈ ચૂક્યો હોય તો કીટો ડાયટ હંમેશા ડૉક્ટરની દેખરેખ હેઠળ જ શરૂ કરો.